હવે સમાચારોમાં આગળ વાત કરીએ તો સેવા સંવેદના સહિતના નેતૃત્વ દ્વારા લોકોના જીવનમાં પરિવર્તન લાવનારા મહાનુભાવોને સન્માનિત કરવાના 20 વર્ષની ઉજવણી નિમિત્તે એસઆરકેની સેવાકીય સંસ્થા શ્રી રામકૃષ્ણ નોલેજ ફાઉન્ડેશન દ્વારા સ્થાપિત સંતોકબા માનવ રત્ન એવોર્ડ 2026નું સુરતના સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે શું છે વધુ માહિતી, आओ सांभळीए। કે આજે મારા માતૃશ્રીના નામે ચાલતો સંતોકબા માનવ રત્ન એવોર્ડ, જે આજે 2 એવોર્ડ જ હતા, એમાં એ લોકોને અમે જે એવોર્ડ છે એમાં આપણે ભગવાન દયાથી 1 કરોડની રાશિ આપીએ છીએ। બહુ પ્રેસ્ટીજ એવોર્ડ છે અને આજે એક નવો એન્ટરપ્રેન્યોર પણ એવોર્ડ શરૂ કર્યો, એ શુભ દિવસ છે। 20 વર્ષ થયા અને આજે જ્યારે આખા દેશ વિદેશમાં મારા માતૃશ્રીનું નામ આટલું અત્યારે પ્રચલિત થયું, એનો મને જીવતા જીવે ખૂબ આનંદ છે કે મારા સાચા અર્થમાં મારા માતૃશ્રીનું ઋણ અદા થતું હોય એવું લાગે છે। ખૂબ આનંદ, ધન્યવાદ। જય હિન્દ, જય ભારત। ભારતભરમાં નહીં પણ આખી દુનિયા માટે એક બહુ મોટો સંદેશો આપે છે કે જે પોતાની માના મૂલ્યો છે, પોતાની માના જે સંસ્કાર છે, અને જે એમ કહે છે કે સમૃદ્ધિ ફક્ત પૈસા અથવા વસ્તુથી નથી મળી શકતી, પણ માનવ સેવાથી મળી શકે છે। તો તે એમણે આ લગભગ 20 વર્ષથી એ જે પ્રથા ચાલુ રાખી છે અને આજનો જે આ એવોર્ડ સેવાને અથવા તો મળી રહ્યો છે, તો એ ભારતની 38 લાખ શ્રમજીવી કામદાર બહેનો અને તેમના પરિવારોને મળે છે। અને તે આ શ્રમજીવી કામદાર બહેનોની મહેનત અને એમની સમજ શક્તિની કદર આપણા ગોવિંદ કાકાએ કરી છે અને મને લાગે છે કે ભારતને એક ઉદાહરણ આપી રહ્યા છે। Well, the Dholakia family takes care of millions of people both in Gujarat and they inspire the rest of the country through their direct actions and indirectly by recognizing a lot of people around the country through a number of initiatives. Congratulations to the entire family and Govind Bhai Kaka for his vision. आज मुझे बहुत बड़ा सम्मान मिला है इन दी संतोबा ह्यूमैनिटेरियन अवार्ड इन दी कैटेगरी ऑफ सोशल एंटरप्रेन्योरशिप। ये मैं बोलता हूँ, ये मेरे लिए नहीं है, ये सब सोशल एंटरप्रेन्योर जिस कॉर्नर और कोने से भारत में से कर रहा है वो सब के लिए है, क्योंकि हर आदमी नोटिसेबल नहीं हो सकता है और एंटरप्रेन्योर जो होता है वो अवार्ड्स के लिए काम नहीं करता है, वो अपना पैशन और अपना कर्तव्य निभाने के लिए काम करता है। ये अवार्ड्स रिवार्ड्स जो होता है वो टैलेंट एंड हार्डवर्क का सम्मान होता है। एंड मैं बोल रहा हूँ, मेरा स्टोरी बता गया है और चुना गया है, लेकिन जो स्टोरी चुना नहीं गया है उनके लिए ये अवार्ड मैं डेडिकेट करता हूँ।